આવતા હોય મેં તો કામે લગાડી દીધા છે એને રેડી થઈ ગઈ છે જો કાચું તેલ ને એવું નાખ્યું છે એકદમ કરકડા બનાવશે લુક તમે જોઈને તો તમારા મોંમાં પાણી આવી જાય એવા મમરા તૈયાર થઈ ગયા છે માતાજી જય દર્શન કેમ છો મજામાં બધા મજામાં તો શું ને હું પણ મજામાં છું તો ફરીવાર સ્વાગત છે તમારું મારા વિડીયો તો અત્યારે 8:30 થયા છે અને હું મસ્ત મજાની રેડી થઈ ગઈ છું કેમ કે આપણે છે ને આજે આપણા ઘરે મહેમાન આવવાના છે એટલા માટે અને કોણ મહેમાન આવવાના છે ને એ તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેશો ને એટલે ખબર પડી જશે અને ત્યાં સુધી હું છે ને ફટાફટ ઘરનું બધું કામ કરી નાખું કચરા પોતા થઈ ગયા છે બસ ખાલી કપડાં વાસણ બાકી છે તો એ ફટાફટ હું છે ને કરી નાખું તો આપણે મહેમાન આવ્યા હતા ને આવી ગયા છે ને આવતા હોય મેં તો કામે લગાડી દીધા છે એને જો કેમ છો મજામાં બધા મજામાં જો આવતા મેં છે લસણ ફોલવા બેઠાડી દીધા છે અને જો છે ભાઈ બધાની કેક બનાવી હા આજે બનાવી આમ જો મારો વિડીયો જોવે છે એ પાછા લસણ ફોલતા ફોલતા જોવો તો પડે જ ને ભાઈ હવે સંજના વિડીયો બનાવે તો એનો જોવો પડે ને હા અને આપણે છે ને આજે એની પાસે બનાવવાના છે લસણિયા સેવ મમરા કેમ કે બહુ મસ્ત બનાવે છે ભાઈ એટલે જો મમરાનું પેકેટ ને એવું લેતા આવ્યા છે તો આપણે અમને છે ને બનાવી છે તમને રેસીપી બતાવી બહુ મસ્ત બનાવે 10 વાગે છે ને લસણ ફોલાઈ રહી છે આપણે હવે છે ને સેવ મમરા બનાવવાનું શરૂ કરવાનું છે તો સાળવા મળ્યા છે મનનભાઈ નીકળે છે ઓલો ઝીણો કચરો આવે પૂરો કે પ્રીમિયમ છે ને એટલે સારા હોય કચરો બહુ નહીં હજી તો લસણની ચટણી બનાવવાની બાકી છે હજી તો છે ને લસણ ઘટશે જો એક વાટક્યો ભરીને બનાવ્યો ફોયલું ને તોય તે હજી ઘટવાનું છે હાલો તો ફટાફટ છે ને આપણે બીજું કામ કરી સળી નાખ્યા છે ને તપેલું છે ને માસીને ઘરેથી લઈ આવી કેમ કે આપણે છે ને પણ મોટું તપેલું નથી એટલે જો મનનભાઈ છે ને શરૂ કરે છે મિક્સરમાં કાઢવાનું છે આપણે લસણ ને એવું લસણ નાખી દીધું હવે આપણે થોડા એમાં મમરા નાખવાના છે પહેલા થોડું લસણ પીસી નાખીએ બધું લસણ નાખી ના થોડુંક પીસાઈ ગયું હવે મમરા નાખીને પીસી એક વાટક્યો કોથમીર ને એવું કદાચ એડ કરવાનું હશે મને નથી ખબર આપણે એમ તો બનાવ્યા હતા પણ તોય તે છે ને મનનભાઈ મસ્ત બનાવતા આવડે થઈ ગયા છે જો આવી રીતે થઈ ગયું છે ગ્રેવી ટાઈપ કા લાગે ને લસણ ને મમરા બે ખરખા થઈ ગયા થઈ ગયું રેડી થઈ ગયું છે હાલો તો બનાવવાનું શરૂ કરવી છે પેલા તેલ જો એટલું નાખ્યું છે આમાં થોડુંક મરચું એડ કરી દીધું હતું હારવાર હવે 1 ચમચી જેટલી આપણે હિંગ નાખી છે હિંગ નાખી છે 1 ચમચી હિંગ નાખી પીસેલું આપણે તેલમાં જરીક સાતરી એમાં જે રહેલું પાણી હોય બધું બળી જાય ગેસ ધીમો કરવો સ્વાદ અનુસાર આપણે મીઠું નાખીએ થોડું તેલ હળદર મમરા નાખી દઈશું સેવ મમરા ખાલી છે ને બધું ભેળવવાનું બાકી છે બની ગયા
ખાલી 10 મિનિટ થઈ કા મનનભાઈ? લસણ ફોલવામાં જ વાર લાગી. લસણ પણ જાજુ લસણ ફોલવા નતું ને એટલે જો હમણાં મસ્ત મિક્સ કરી નાખશે ને એટલે થઈ ગયા. કદાચ હું એકલી બનાવતી હોત ને તો મારે છે ને બપોરના 12 વાગી જાય, કેમ કે લસણ જાજુ ફોલવાનું હોય ને એટલે એકલાથી ફોલ નહીં, પણ બે થી ફોલ્યું ને તે થઈ ગયું. જરૂર લાગે તો થોડુંક ઉપરથી પાછું મરચું નાખવાનું, તીખું કરવું હોય તો. અમે પાછા તીખું જ ખાવી એટલે મિલનને તીખા જ ભાવે છે. હા. સંજના હવે મમરાને એકદમ કરકડા બનાવશે. લુક તમે જોઈને તો તમારા મોંમાં પાણી આવી જાય એવા મમરા તૈયાર થઈ ગયા છે. મિલનને ને સંજનાને મજા પડી જાય એવી. તમે બનાવો પણ કઈ થશે, હું ખાલી ચમચો જ ફેરવું છું. એવું કઈ થોડું છે, શીખી ગયા કે નહીં? હવે મિલનને ફરી બનાવીને ખવડાવે છે. હું વધારે પૂરતું છે ને રસોઈ બનાવવાનું મન પહેલેથી જ શીખી છું. એક તો એ રસોઈયા છે ને ઉપરથી પાછા છે ને શિક્ષક પણ છે. તો કેવા મસ્ત મમરા થઈ ગયા છે. હવે એમાં ખાલી સેવ નાખવાનું છે, પણ એ આપણે ઘડી કરીને છે ને લેવા જવાનું છે. થોડા ઠરી જાય પછી નાખીએ તો વાંધો ન આવે. એટલે મમરા બનાવ્યા પછી આપણે નેક્સ્ટ રેસીપી છે આપણે લસણની ચટણી, જે મિલનની ફેવરેટ છે. હવે થોડુંક લસણ નાખશું, થોડુંક એવું જીરું. અત્યારે તો અમે છે ને થોડીક જ બનાવવાના છે, એ બાને મારે શીખાઈ જાય ને એમ. સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું હારવાર. પેલા અને થોડુંક પેલા આમનામ જ લસણને પીસી દઈશું. થોડું ઘણું પીસાઈ ગયું છે. હવે એમાં આપણે મરચું એડ કરી દઈશું. હારવાર મરચું એડ કરી દેવાનું લસણ ભેગું. જો આવી રીતે થયું છે અત્યારે. જેવું તીખું પસંદ હોય એ પ્રમાણે 2-3 ચમચી તો જશે જ. તીખું પસંદ હોય એ મુજબ આપણે મિક્સ કરી અને પાછું પીસી નાખશું. તો મસ્ત થઈ ગયું છે. બહાર સારી રાખવી હોય તો થોડુંક તેલ નાખી દેવાનું, એટલે સારી રહે. ફ્રીજમાં ન રાખો તો પણ ચાલે. કાચું તેલ નાખવાનું, ગરમ કરે રેડી થઈ ગઈ છે. જો કાચું તેલ ને એવું નાખ્યું છે. આપણે એક દિવસની અંદર 2 રેસીપી તૈયાર કરી છે. તમારી પાસે મિક્સર ન હોય તો તમે ખાવણીઓ પણ ખાંડીને પણ બનાવી શકો. હાલો તો આપણે છે ને જો મસ્ત ચટણી તૈયાર થઈ છે. જો કે મસ્ત ચટણી તૈયાર થઈ ગઈ છે. આપણે સવારે છે ને નાસ્તામાં ખાઈ હતી અને અથાણાની જેમી ખાઈ હતી. મનનભાઈને છે ને સ્પેશિયલ તો એ આવ્યા હતા આટો મારવા, તે પણ આપણે કામે લગાડી દીધા છે. આપણે મિક્સર દેવા જઈએ છીએ, કેમ કે મિક્સર આપણું નથી, એટલે મકાન માલિકનું છે. અને મનનભાઈ પાસે મેં કામે લગાડી દીધા છે. જો આખા ભીંડાને ચેક કરવાનું છે, તો એ બટેટાને એવું કટિંગ કરે છે, સુધારે છે. એટલે અને ઘણા લોકોને એવું થતું હશે કે છે ને મનનભાઈ કામ કરાવું છું એમ, અને એ કામ કરે છે પાછા, તો એવું કઈ છે નહીં. એક તો એને ખુદનું છે ને ટિફિન સર્વિસનું છે, એટલે ના પણ એ રસોઈને એવું બનાવતા હોય છે, અને પાછા પોતે એ છે ને રસોઈ બનાવવા પણ જાય છે લગ્ન પ્રસંગમાં ને એમાં. એટલા માટે છે ને એ બનાવે. આપણે છે ને આજનો વિડીયો છે ને એ અહીંયા જ પૂરો કરીએ છીએ, અને આનો પાર્ટ બીજો કાલે આવશે, જેમાં તમને ઘણી બધી રેસીપી અને અમે બહાર જવાના છે, ફૂલ મસ્તી મજાકવાળો વિડીયો હશે. તો એ વિડીયો જોવાનું ભૂલતા નહીં. તો હવે ફરી મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય માતાજી, જય દ્વારકાધીશ. બાય બાય.